હેલો એવરીવન, વેલકમ બેક. અને આજે આપણે જે IAW 3.0 નો ઇંગ્લિશ લેંગ્વેજનો પેપર અને એનો કમ્પોનન્ટ છે વિઝ્યુઅલ રાઇટિંગ, એને આપણે હેન્ડલ કરીશું. રાઈટ, મારા રિસન્ટ રીડ્સ દરમિયાન, મારા ફ્રેન્ડ સાથેના રીડ દરમિયાન આ આઈડિયા મને આવ્યો બીકોઝ આ આપણા ઇકોનોમીનો એક્સપ્લિસિટ ટોપિક્સ છે, જેમાં 4 ઇન્ડેક્સ આપણને આપેલી છે. એમાંની એક ઇન્ડેક્સ છે, રિસન્ટલી સ્ટડી કરતા ખબર પડી કે આનો ચાર્ટ છે જેને પણ પૂછી શકાય અને એના પરથી તમારું શું ઇન્ટરપ્રિટેશન છે આવી શકે. રાઈટ, તો એ રીતે આ સવાલને ઇન્કોર્પોરેટ કર્યો છે. અને આવા સવાલ એકચ્યુઅલી છેલ્લા 3 વખતના મેઇન્સ જુઓ ને, છેલ્લા 2 કે 3 મેઇન્સ બાદ કરો ને, તો દર વખતે ગ્રાફ, ચાર્ટ કે ટેબલ આપતા હતા. રાઈટ, છેલ્લા 2-3 વખતથી ખાલી ઇમેજ આપે છે, બટ દેટ ઇઝ નોટ ગેરંટીડ કે ખાલી એ જ પ્રેક્ટિસ ચાલુ રહેશે. ઠીક છે, તો વી આર ગોઈંગ ફોર અ સેફર સાઇડ, અને ખાલી ઇમેજીસ ને બદલે આપણે ગ્રાફ, ચાર્ટનું થોડું ટેકનિકલ એનાલિસિસ ને પણ સમજવું જોઈએ, કે જેથી એ એરિયામાંથી કોઈ સવાલ આવે તો એ પણ મિસ ના થાય. ઠીક છે, ચલો, તો એને ધ્યાનમાં રાખીને આપણે એક સવાલ આપ્યો છે અને કેટલીક ઇન્ફોર્મેશન આપી છે. તમે જુઓ તો આ ક્વેશ્ચન ખાલી રાઇટિંગનો નથી, બરાબર, ખાલી ઇંગ્લિશનો નથી, આ જીએસ નો ક્વેશ્ચન છે. રાઈટ, તો જીએસ ના ક્વેશ્ચનને આપણે જીએસ ની જેમ એડ્રેસ કરીશું. મોરલેસ ગ્રાફિકલ થોડું આપણે બતાવીશું, કમ્પેરિઝન તમને અહીંયાથી ખબર પડશે. ઠીક છે, ચલો. તો આપણે વાત કરીએ કે ભાઈ આપણને ડેટા શું આપ્યો છે. સી, the image given here is taken from the report of Global Innovation Index 2021. ઠીક છે, તો ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ નો જે 2021 નો રિપોર્ટ છે એમાંથી આ ઇમેજને લેવામાં આવી છે. ડિસ્કસ યોર ફાઇન્ડિંગ એન્ડ ઓબ્ઝર્વેશન્સ બેઝડ ઓન ધ ગિવન વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન. આપણને જે વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન મળે છે એની અંદર કેટલીક વિગતો લખેલી છે. પહેલા આપણે એને સમજી લઈએ, પછી હું તમને આખું રાઇટઅપને કઈ રીતે ફ્રેમ કરી શકો, કયા કયા ટાઈપના પોઈન્ટ્સ ઇન્ક્લુડ કરી શકો અને કઈ રીતે થોડું ડીપર એનાલિસિસ પ્રોવાઈડ કરી શકો એ બાબતમાં આપણે જઈશું. ચલો, 7 GII એટલે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સના પિલરનો સ્કોર આપ્યો છે ઇન્ડિયા માટે. પણ ઇફ યુ કેન સી, ખાલી ઇન્ડિયા માટે નથી આપ્યો. ઇન્ડિયા માટે એટલે આ લાઈન થઈ, ધીસ ઇઝ ઇન્ડિયા. ઠીક છે, પણ આના સિવાય તમે જુઓ તો એક લોઅર મિડલ ઇન્કમ ગ્રુપ છે, વિચ ઇઝ ધીસ વાળી લાઈન, આ બ્લુ વાળી અહીંયા જે છે એ. ઠીક છે, સો ધીસ ઇઝ ધીસ લોઅર મિડલ ઇન્કમ ગ્રુપ. આ ગ્રીન વાળી છે તો ક્વાઇટ એપિરન્ટ છે, સો ધીસ ઇઝ ધીસ. અને આ જે લાઈન છે ને એ ટોપ 10 કન્ટ્રીઝની છે. ઠીક છે, આ ટાઈપનો ડેટા આપણને અહીંયા મળેલો છે. ચલો, હવે આની મદદથી આપણે આપણું એનાલિસિસ ચાલુ કરીશું. બેઝિકલી જુઓ, 7 પિલર્સ એટલે ટોટલ 7 પિલર્સ આપેલા છે. મતલબ કે હા, હવે તમને કેટલીક બેઝિક વસ્તુ ખબર હોવી જોઈએ. જે 7 પિલર્સ આપ્યા છે ત્યાંથી આપણે ચાલુ કરીશું, બરાબર, અને ધીમે ધીમે આપણે ગ્રેજ્યુઅલી આગળ જઈશું. ચલો, પહેલા આપણને ફોર્મેટ બનાવી દઈએ અને તમે કઈ રીતે લખી શકો આ ક્વેશ્ચનને એનું થોડું ચર્ચા કરી લઈએ. એસેન્શિયલી મેં તમને કીધું આમાં જીએસ નો ક્વેશ્ચન છે, ઇંગ્લિશ નો ઓછો છે. એક ચાર્ટ પરથી થોડું ટેકનિકલ લખી શકો, બાકી જીએસ ના ઘણા પોઈન્ટ્સ તમને આમાં ઇન્કોર્પોરેટ કરવાનો મોકો મળશે, વિચ ઇઝ પેપર 3. પેપર 3 જોડે આ પાર્ટ ઓવરલેપ થાય છે. સો પહેલા પેરેગ્રાફમાં તમે શું લખી શકો કે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ છે એ વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન એટલે વીપો બહાર પાડે છે, બરાબર, દર વર્ષે બહાર પાડે છે. અને વીપો એ પોતે યુએન ની સ્પેશિયલાઇઝ એજન્સી છે. ઠીક છે, આ વસ્તુ તમને જો GS3 ની તૈયારીમાં સિલેબસને તમે ધ્યાનથી સમજ્યા હોય તો સેકન્ડ કે ફર્સ્ટ ઇન્ડેક્સ જ છે કે જે આપણે સ્ટડી કરવા માટે કમ્પલસરી એટલી જ આપેલી છે. આના સિવાયની પણ ડેફિનેટલી પૂછી શકે, પણ આ તો પૂછવાના ચાન્સીસ ઘણા વધારે છે. ઠીક છે, કન્સિડરિંગ લાસ્ટ ટાઈમ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ પૂછી હતી, તો આ વખતે આના પૂછવાના ચાન્સીસ ઇગ્નોર ના કરી શકાય, ઇવન આ પેપરમાં બી આવી શકે. તો એ રીતે આ એજન્સી બહાર પાડે છે, એન્યુઅલી બહાર પાડે છે, જેમાં વર્લ્ડને અલગ અલગ કન્ટ્રીઝને, મોર દેન 130+ કન્ટ્રીઝને 7 પિલર્સ કે જે 2 કેટેગરીમાં છે, ઇનપુટ ક્રાઇટેરિયાઝ ઓર ઇનપુટ ઇનોવેશન, અને હા એ ચાલે, એ 3 ના નામ લખો ના લખો ચાલે, એટલીસ્ટ મેઇન બોડીનું નામ તમે લખેલું હોય તો ચાલી જાય, બરાબર. તો 7 છે એમાંથી 5 ઇનપુટ પેરામીટર્સ છે અને 2 છે એ આઉટપુટ પેરામીટર્સ છે, કે કયા ટાઈપના આઉટપુટ ઇન્ટેલેક્ચ્યુઅલ ફિલ્ડમાં આપણે અચીવ કરી શકીએ છીએ. ઠીક છે, આ મને રિસન્સી ઇફેક્ટ છે એટલે આટલું યાદ છે, બાકી જનરલી એક્ઝામમાં વસ્તુ યાદ હોય એવું જરૂરી નથી. પણ મારા મગજમાં રિસન્સી ઇફેક્ટ છે માટે મને આટલું યાદ છે. તમને આ ખબર હોય તો તમે ખાલી 7 પિલર્સ ને કહી શકો, એટલીસ્ટ ઓફકોર્સ વીકો તો યાદ હોવું જ જોઈએ. ઠીક છે, તો આટલો પોર્શન તમારું ઇન્ટ્રોડક્શનમાં બેઝિકલી તમે ફેક્ટ આપી દો, પછી તમે અહીંયાથી ચાલુ કરો. અથવા અહીંયા લખી શકો કે હા, હવે લખી શકો ઇન ધ ગિવન. હવે અહીંયાથી તમારું છે ને 2 ટાઈપની વસ્તુ તમે આપી શકો. એક તો બ્રીફ ઓબ્ઝર્વેશન, બરાબર, બ્રીફ ઓબ્ઝર્વેશન, અને એક આવશે ડીપ એનાલિસિસ. ઠીક છે,
આ પેજ પર તમે બ્રીફ ઓબ્ઝર્વેશન કરો અને આ પેજ પર તમે થોડું એનું ડીપ એનાલિસિસમાં કરો, એને ફાઇનલી અહીંયા કન્ક્લુડ કરી દો. ઠીક છે, ચલો તો આપણે બ્રીફ ઓબ્ઝર્વેશનમાં શું કરી શકીએ કે ભાઈ ધ ગિવન આ ટાઈપના આ ચાર્ટ છે ને એને સ્પાઈડર ચાર્ટ કહેવાય. ઠીક છે, સ્પાઈડર ચાર્ટ. તો આ જે સ્પાઈડર ચાર્ટ આપેલો છે ને એની અંદર તમે જોશો ધ્યાનથી તો તમને ટોટલ 7 પિલર્સમાં 0 થી 100 ની અંદર દરેક કન્ટ્રીનો કે બહુ બધા કન્ટ્રીઝના ગ્રુપ્સની એવરેજનો પ્લોટિંગ જોવા મળે છે. ઇઝ ઇટ ક્લિયર વન થિંગ? તો તમે લખી શકો કે ઇન ધ ગિવન સ્પાઈડર વેબ, ઓફકોર્સ લેંગ્વેજ ઇંગ્લિશ છે તો આપણે ઇંગ્લિશમાં લખવાનો ટ્રાય કરશું. શું કરીશું ઇન ધ ગિવન સ્પાઈડર વેબ? હા, વિઝ્યુઅલ રિપ્રેઝન્ટેશનમાં પોતાનું એનાલિસિસ લખવું પડે કે જે વિઝ્યુઅલ છે એ જ. સી પોતાનું એનાલિસિસ ઘરનું બહુ નથી કાઢવાનું. હા, પણ એ ટોપિક જેમ કે અહીંયા વીપો રિલેટેડ છે તો ફેક્ચ્યુઅલ ટોપિકને તમે લખી શકો, રાઈટ. મોરલેસ તમે અહીંયાથી બાઉન્ડ રહો અને આનીથી તમે ઇમ્પ્લિકેશન સુધી જઈ શકો, પછી એકદમ ઇરિલેવન્ટ કન્ટેન્ટમાં તમારે ન જવું જોઈએ. ઠીક છે, તો પહેલા એકવાર સમજી લો પછી આપણે ક્વેરીઝમાં જઈશું, ઇફ એટ ઓલ યુ હેવ એની. ચલો તો શું છે અહીંયા એવું કીધું છે આપણને કે એસેન્શિયલી તમે જુઓ તો આ સ્પાઈડર વેબમાં 0 થી 100 માં ટોટલ 7 પેરામીટરમાં ઓવરઓલ કન્ટ્રીઝ, એક ઇન્ડિવિડ્યુઅલ કન્ટ્રી કે ગ્રુપ ઓફ કન્ટ્રીના એવરેજીસ નું રિપ્રેઝન્ટ છે. ઠીક છે, એવરેજીસ નું રિપ્રેઝન્ટેશન તમને આ એક કમ્પેરેટિવ સ્પાઈડર ચાર્ટમાં જોવા મળે છે. ઠીક છે, વિલ કોલ ઇટ એઝ અ કમ્પેરેટિવ સ્પાઈડર ચાર્ટ. કેમ કમ્પેરેટિવ? કારણ કે બહુ બધા કન્ટ્રી અને બહુ ગ્રુપ ઓફ કન્ટ્રીઝનું તમને એવરેજીસની કમ્પેરિઝન જોવા મળે છે. ચલો, એના ઓબ્વિયસ ઓબ્ઝર્વેશન થી શું ખબર પડે છે કે ઇન્ડિયા ઇઝ પરફોર્મિંગ ઓલમોસ્ટ ઇન ઓલ કેટેગરીઝ વર્સ દેન ટોપ 10 કન્ટ્રીઝ. ઓફકોર્સ ટોપ 10 માં નથી, બરાબર. ઇફ એટ ઓલ આઈ એમ નોટ રોંગ, આપણો રેન્ક આમાં 37th છે. ઠીક છે, આમાં આપણો 37 રેન્ક છે. તો આપણે ટોપ 10 કેટેગરીથી ઓફકોર્સ દરેક ટોપિક પર તમે જુઓ અને હા અહીંયા તમે એ બી નામ લખી શકો કે ઓન ટોટલ ધીસ 7 ક્રાઇટેરિયાઝ ઇન્ડિયાઝ રેટિંગ, ઇન્ડિયા કમ્પેરેટિવ રેટિંગ ઇઝ ગિવન. એમાંથી આ જે છે ને ઇન્સ્ટિટ્યુશન છે, હ્યુમન રિસોર્સ કેપિટલ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, માર્કેટ સોફિસ્ટિકેશન છે, બિઝનેસ સોફિસ્ટિકેશન છે, આ બધા 5 ઇનપુટ પેરામીટર્સ છે કે જે ઇનોવેશનને અફેક્ટ કરે છે. ક્રિએટિવ આઉટપુટ અને ટેકનોલોજી આઉટપુટ, જો બેનમાં વર્ડ જ આપેલો છે આઉટપુટ, તો ધીસ આર ધ ક્રાઇટેરિયાઝ જે ઇનોવેશનના આઉટપુટને અફેક્ટ કરે છે. ઠીક છે, તો એસેન્શિયલી તમે જુઓ એ રીતે આવી રીતે 7 પેરામીટરમાં ઇન્ડિયાનું પરફોર્મન્સ આપ્યું છે. પહેલું જ તમે સીધું ઓબ્ઝર્વેશન એઝ ઇટ ઇઝ એ લખી શકો કે ઇન્ડિયાનું પરફોર્મન્સ કે જે આ લાઈન છે એ ટોપ 10 કન્ટ્રી કરતા દરેક પેરામીટરમાં ઓછું છે. હાવેવર જે કન્ટ્રીઝ છે જેમ કે લોઅર મિડલ કન્ટ્રીઝ કે જેની અંદરનું બ્લુ લાઈન છે અને જે આ પોપટી કલરની લાઈન છે, બરાબર, એ એના કરતા તો ઇન્ડિયાનું પરફોર્મન્સ ઘણું વધારે જોવા મળે છે. ઠીક છે, સો એસેન્શિયલી તમે એક કમ્પેરેટિવ એનાલિસિસ આપી શકો કે ઇન્ડિયા છે એ ટોપ 10 ની નજીક છે, નથી એટલીસ્ટ એટલા બધા એરિયામાં બી સરખું નથી, પણ બીજા બધા એરિયામાં લોઅર મિડલ ઇન્કમ ગ્રુપ કે સેન્ટ્રલ અને સાઉથર્ન એશિયન ગ્રુપની કમ્પેરિઝનમાં ઇન્ડિયાએ બેટર પરફોર્મન્સ રહ્યું છે દરેક કેટેગરીની વાત કરો તો. રાઈટ, ધીસ વિલ બી હિયર ઇન યોર બ્રીફ ઓબ્ઝર્વેશન ઓર બ્રીફ એનાલિસિસ. હવે તમે થોડું આનું ડીપર એનાલિસિસ કરી શકો, બરાબર. હવે ડીપર એનાલિસિસ કઈ રીતે થાય કે તમે જો અહીંયાથી ગેપ મેજર કરી શકો. ફોર એક્ઝામ્પલ આ 50 અને 75 અહીંયા છે અને અહીંયા છે, એટલે લગભગ અહીંયા 25 પોઈન્ટનો ગેપ છે. એ જ રીતે તમે અહીંયાથી અહીંયા જુઓ તો ઇટ ઇઝ નિયર ટુ 25 પોઈન્ટનો ગેપ. અહીંયાથી અહીંયા તમે જુઓ નિયર ટુ 25 પોઈન્ટનો ગેપ. અહીંયાથી અહીંયા ગેપ તમે જુઓ હાર્ડલી 15 પોઈન્ટનો ગેપ છે, 10 to 15, રાઈટ. અહીંયાથી અહીંયા જુઓ તો ઇટ ઇઝ મોર અબાઉટ 30 પોઈન્ટનો ગેપ. સમજાયું? હું તમને વિઝ્યુઅલી બતાવું છું કે કઈ રીતે કરી શકાય. ધીસ ઇઝ અગેન 25, ધીસ ઇઝ અગેન રફલી 25 and this is also 25. તો તમને શું ખબર પડે છે કે ઇન્ડિયા ઇઝ પરફોર્મિંગ ઇક્વલી બેડ, રાઈટ. હવે અહીંયા ફર્ધર ડિટેલ એનાલિસિસ પહેલા તમે લખશો ઇન કમ્પેરિઝન ટુ ટોપ 10 કન્ટ્રીઝ India has performed relatively worse, equally worse in all categories except market sophistication. મતલબ કે ઇન્ડિયા અત્યારે માર્કેટને સોફિસ્ટિકેટ કરવામાં સારું થઈ રહ્યું છે, જે માર્કેટ સોફિસ્ટિકેશન કેટેગરીમાં ટોપ 10 થી આપણો લીસ્ટ ગેપ છે એના પરથી ખબર પડે છે, રાઈટ. એવું એક ડિટેલ એનાલિસિસ કહી શકાય, રાઈટ, કે જે થોડું ડીપર જુઓ તો તમને ખબર પડે એવું છે. સેકન્ડ, તમે શું કહી શકો કે જુઓ વર્લ્ડમાં હાઈએસ્ટ પરફોર્મન્સ કઈ કેટેગરીમાં જોવા મળે છે? ઇન્સ્ટિટ્યુશનમાં. જો કોઈ પણ કેટેગરીમાં 75 ઉપર નથી. ટોપ 10 કન્ટ્રીઝનું હાઈએસ્ટ પરફોર્મન્સ ક્યાં જોવા મળે છે? અરાઉન્ડ 75. અને ઇન્ડિયાના કેસમાં હાઈએસ્ટ ક્યાં જોવા મળે છે?
જો ઇટ ઇઝ 50 ની ઉપર અહીંયા લગભગ 60-65 છે અને આ રહ્યું 50 ની ઉપર અહીંયા 60 જેવું છે, રાઈટ. જ્યારે ઇન્ડિયાના કેસમાં તમે ટોપ 2 પરફોર્મિંગ એરિયાઝ ગણો તો ઇટ ઇઝ માર્કેટ સોફિસ્ટિકેશન એઝ વેલ એઝ ઇન્સ્ટિટ્યુશન. ઠીક છે, એ રીતનું થોડું ડીપર કહી શકાય. પછી તમે એવું કહી શકો ઇન્ડિયાનું લોએસ્ટ પરફોર્મન્સ ક્યાં જોવા મળે છે? ઇન્ડિયાનું લોએસ્ટ પરફોર્મન્સ જોવા મળે છે ક્રિએટિવ આઉટપુટમાં. અને અહીંયાથી તમે લિંકેજીસ કરી શકો કે ભાઈ ઇન્ડિયા વાતો તો બહુ મોટી મોટી કરે છે, પણ જ્યારે એકચ્યુઅલી ઇમ્પ્લિમેન્ટ કરવાની વાતો આવે છે તો આઉટપુટ એટલા જનરેટ નથી કરી શકતા. અહીંયા તમે થોડું કોઝ એનાલિસિસ નાખી શકો. ઠીક છે કે બહુ બધા ટ્રાય કર્યા પણ ઓવરઓલ આપણે આ વસ્તુ કરી શકતા નથી અને એના માટે આપણે બહુ બધા સુધારા કરવાની જરૂર છે, રાઈટ. પછી તમે ફર્ધર બીજું જોઈ શકો તો આપણા ઓવરઓલ બીજી બધી કેટેગરીમાં પરફોર્મન્સ કેવું છે એ બધું વાત કરી શકાય. ધેન તમે બીજા બધા દેશ કે જે આપણાથી લોઅર છે એની કમ્પેરિઝનમાં જાઓ. સી ધીસ ઇઝ આ જે બહારનું ગ્રુપ છે ને ટોપ 10, એને તમે એસ્પાયરેશનલ ગ્રુપ કહી શકો. બરાબર, આપણે એસ્પાયર કરવું છે તો આપણું એસ્પાયરેશન ગ્રુપ કહી શકો, કારણ કે આપણે ટોપ 10 માં પહોંચવું છે, રાઈટ. પણ ટોપ 10 માં પહોંચવા માટે આપણે બહુ બધા ક્રાઇટેરિયામાં ઓલમોસ્ટ બધા ક્રાઇટેરિયામાં ઇક્વલી મહેનત કરવી પડશે. સૌથી વધારે બિઝનેસ સોફિસ્ટિકેશન અને સૌથી ઓછી માર્કેટ સોફિસ્ટિકેશનમાં, એવું કંઈક એનાલિસિસ કહી શકાય. પછી તમે જ્યારે કમ્પેર કરો કે ભાઈ જુઓ તમે લોઅર મિડલ ઇન્કમ ગ્રુપની વાત છે કે સેન્ટ્રલ સાઉધર્ન એશિયન ગ્રુપની વાત છે, ઇન્ડિયા બંને ગ્રુપ કરતા ઓલમોસ્ટ બધી કેટેગરીમાં સારા પરફોર્મર તરીકે રહ્યું છે. ધેટ શોઝ વોટ કે જો ઇન્ડિયાને લોઅર મિડલ ઇન્કમ ગ્રુપ કે જેમાં ઇન્ડિયા આવે છે એની કમ્પેરિઝનમાં તમે ઇન્ડિયાના ઇનોવેશનને મૂકશો તો ઇન્ડિયામાં ઇનોવેશન એના પિયર ગ્રુપ કરતા વધુ સારું જોવા મળે છે. ધેટ મીન્સ કે ઇન્ડિયાએ એ ફિલ્ડમાં ડેફિનેટલી વધારે સારું કામ કર્યું છે. ઇવન તમે જોઈ શકો કે સેન્ટ્રલ અને સાઉધર્ન એશિયા કે જેની અંદર ઇન્ડિયા એક લીડર તરીકે ઇમર્જ થયું છે, કારણ કે આપણે એમાં સેન્ટ્રલ અને સાઉધર્ન એશિયામાં ચાઇનાને માઇનસ કર્યું છે. ચાઇનાનો રેન્ક આઈ ગેસ 12th કે એવો રેન્ક છે, રાઈટ. સો આપણે એમને ઇગ્નોર કરીને આપણે એક નવું નિશ બનાવ્યો કે ભાઈ સેન્ટ્રલ અને સાઉધર્ન એશિયા એની અંદર ઇન્ડિયા લીડર છે અને તમે એને એના જે પોપટી કલરની લાઈન છે એનાથી બી જોઈ શકો છો. પણ તમે એવું કહી શકો કે ભાઈ આપણા અને આ જે પરફોર્મિંગ કન્ટ્રીઝ છે જે આપણાથી ખરાબ પરફોર્મ કરી રહ્યા છે એ કન્ટ્રી કરતા આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેટેગરીમાં ખાલી માર્જિનલ બેટર છીએ, બરાબર. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આપણે માર્જિનલ બેટર છીએ, બહુ વધારે નથી. પરંતુ એ ગેપ આપણો સિગ્નિફિકન્ટ ક્યાં થઈ જાય છે? નોલેજ અને ટેકનોલોજી આઉટપુટમાં. મતલબ કે ઇન્ડિયા એ નોલેજ ડ્રીવન સોસાયટી થઈ રહી છે, ટેકનોલોજીકલી ઘણા બધા આઉટપુટ આપણે આપી રહ્યા છે. અને તમે જુઓ એ મને અહીંયાથી ખબર પડે, આ જે વચ્ચેનો ગેપ છે ને આ બે વચ્ચેનો, ધીસ વન ઇઝ ધી લાર્જેસ્ટ વન. અને એના પરથી આપણે કહી શકીએ કે જ્યાં ગેપ લાર્જેસ્ટ છે ત્યાં તમને ઇન્ડિયાનો પરફોર્મન્સ આ બધા કરતા રિલેટિવલી બેટર જોવા મળે છે કમ્પેર ટુ ઓલ અધર એરિયાઝ, બરાબર. અને પછી તમે એક સામાન્ય સિમ્પલ કન્ક્લુઝન આપી શકો કે ભાઈ ઇન્ડિયાએ ખાલી પોતાનું જેનાથી સારું છે એ પરફોર્મમાં ખુશ થવાને બદલે જે એરિયામાં ઇન્ડિયા વીક છે એમાં પણ ધ્યાન આપવું જોઈએ. ઓફકોર્સ જેમાં સારું છે એમાં સારું કરવું જોઈએ. અને એટલીસ્ટ એકાદ પેરામીટરમાં તો એવું હોવું જોઈએ કે ભાઈ ભલે આ લોકો ટોપ 10 માં છે પણ એકાદ કેટેગરીમાં ઇન્ડિયાનો જે ગ્રાફ છે એ લોકોથી બી ઉપર જવો જોઈએ. ઇફ એટ ઓલ વી કેન ડુ અચીવ ધેટ ઇન એટલીસ્ટ વન ક્રાઇટેરિયા, તો એના માટે તમે એક એરિયા પર ફોકસ કરી શકો, એક પેરામીટર કે એક પિલર પર ફોકસ કરી શકો અને એ પિલર પર કામ કર્યા પછી જ્યારે એમાં આઉટપુટ આવે અને સ્કેલ અપ કરી યુઝ કરી અને આગળના લેવલે તમે એ એક્સપિરિયન્સને વધારે લઈ જઈ શકો. ઠીક છે, તો આ ટાઈપનું એનાલિસિસ તમને કરી શકાય, બરાબર. જો મેં તમને સિમ્પલ એક એનાલિસિસ બતાવ્યું, બરાબર. મેં પણ અત્યારે જ પહેલી વાર એનાલિસિસ કર્યું છે, તો એવું નથી કે હું આ પહેલાથી ચાર્ટ સમજીને બનાવીને બેઠો છું. ઠીક છે, અલ્ટિમેટલી આઈ કીપ્ડ ઇટ નીટ કે જેથી હું તમારા માટે એક ફ્રેશ એનાલિસિસ વિધાઉટ એની બાયસ એનાલિસિસ આપી શકું. ઠીક છે, તો ધીસ ઇઝ ધી પર્સપેક્ટિવ ફોર ધીસ ગિવન ચાર્ટ એન્ડ આઈ થિંક કે મોસ્ટલી બધા એરિયામાં કવર કરે છે. જો તમારા કોઈ ક્વેશ્ચન હોય તો તમે ટાઈપ કરીને કહો, રાઈટ, ઇફ એટ ઓલ યુ હેવ એની ક્વેશ્ચન્સ. અધરવાઇઝ વી કેન વાઇન્ડ અપ ધ સેશન, બરાબર. અને હોપફુલી તમને લોકોને ડેફિનેટ ગેઇન થયો હશે. આજે સેશનમાં આપણે ચાર્ટનું એનાલિસિસ કર્યું, રાધર છેલ્લા થોડા ટાઈમથી આપણે ટેન્ડન્સી બધે એવી જોવા મળે છે કે ખાલી ઇમેજીસનું જ એનાલિસિસ કરવામાં આવે છે. ઠીક છે, આઈ થિંક ધીસ ટોપિક ઇઝ ક્લિયર ક્વાઇટ. કોઈ વસ્તુ બાકી રહી ગઈ છે હોય તો તમે કહો, કોઈ ક્વેરી હોય તો જણાવો, સો દેટ વી કેન સોલ્વ ઇટ. ઇમેજ વધારે પૂછે છે એવું કોઈ રૂલ નથી, પ્લીઝ તમે સિલેબસ જોઈ લેજો, બરાબર. હા, થાય બધું જ થાય, વાંધો નહીં. ખરાબ આન્સર લખવામાં કોઈ જ વાંધો નહીં, લખ્યો ને વધારે જરૂરી છે. ઇમેજ વધારે પૂછાય છે આપણું ઇલ્યુઝન છે. લાસ્ટ ટાઈમ સુધી દાસા સરની ઇમેજ હતી તો એ વધારે થતું, તો એની પહેલાના તમે પેપરો જોજો.
એની પહેલાના 2 કે 3 પેપરમાં કોઈ વાર ટેબલ કે ગ્રાફ જ પૂછેલા છે. ઇમેજ હમણાંથી ચાલુ થઈ છે. ઇટ ઇઝ નોટ એક્સપેક્ટેડ કે સેમ વસ્તુ કેરી ઓન થશે. સો વી હેવ ટુ બી રેડી વિથ એવરીથિંગ. અધરવાઇઝ આપણો સિલેબસ એવું કહે છે કે આપણને ગ્રાફ ચાર્ટ કંઈ પણ પૂછી શકાય, તો આપણને જે નથી કીધું એ આપણે માની લેવાની જરૂર નથી. ઠીક છે? આઈ ગેસ એવા કોઈ પ્રિઝમ્પશનમાં આપણે ન જઈએ એ આપણા માટે વધારે જરૂરી છે. બરાબર, સિલેબસને તમે ધ્યાનથી જોઈ લેજો. ઇફ એટ ઓલ જો તમને કોઈ કન્ફ્યુઝન હોય તો હું તમને બતાવી દઉં. અત્યારે ગવર્મેન્ટ ઇનિશિયેટિવ પોલિસી નહીં, એટલું બધું જવાની જરૂર નથી. એક્ટિવિઝમ થઈ જશે. તમે બ્રીફ એનાલિસિસ જાઓ, એકાદ ઇનોવેશનનું નામ લખી દો કે ભાઈ આ છે અને આવું કંઈ કરેલું છે, એ લાઈનમાં આગળ વધી શકાય. બટ આઈ ડોન્ટ થિંક કે તમારે બહુ એક્ટિવિસ્ટ થઈ જવું જોઈએ અને બહુ વધારે તમે કેટેગરીમાં જઈને જો એનાલિસિસ મારી આવશો, આઈ થિંક દેટ વિલ બી ડિટ્રીમેન્ટલ. બરાબર, અને ઇટ ઇઝ નોટ રેકમેન્ડેડ એટલીસ્ટ ફ્રોમ માય સાઇડ કે તમે એક્ટિવિસ્ટ ટાઈપનું પેપર લખો. ઠીક છે? જસ્ટ હું તમને મેઇન્સમાં બતાવી દઉં છું કે ભાઈ એક્ઝેક્ટ વર્ડ્સ કયા છે કે જેથી આપણા મગજમાં જે કન્ફ્યુઝન છે ને, બરાબર, કે ખાલી ઇમેજ નથી. જોઈ લો, વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન, અ રિપોર્ટ ઓન અ ગ્રાફ, ઇમેજ, ફ્લો ચાર્ટ, ટેબલ, કમ્પેરિઝન ઓર સિંગલ સ્ટેટિસ્ટિકલ ડેટા. મેં આજે શું કર્યું હતું? મેં તમને એક ગ્રાફ લીધો, કમ્પેરિઝન લીધું અને સ્ટેટિસ્ટિકલ ડેટા લીધો. ઠીક છે? સો પ્લીઝ બી કેરફુલ. વી હેવ ટુ સ્ટિક ટુ ધ સિલેબસ, નોટ ટુ ધ ઓનલી ધ રિસન્ટ ટ્રેન્ડ્સ. ઠીક છે? સો વિથ ધેટ રિગાર્ડ આઈ હેવ કવર્ડ ધીસ ટોપિક ઇન ધીસ મેનર. હોપફુલી તમને આખું એક્ઝેક્ટ પર્પઝ અને ઇન્ટેન્શન્સ ખબર પડી હશે. હોપફુલી યુ વુડ હેવ એન્જોયડ ધ સેશન. તો પ્લીઝ ફોકસ રહેજો, સ્ટડી કરતા રહેજો. બરાબર? અને ધીસ ઇઝ ધ ક્વેશ્ચન. હોપફુલી પ્રોપર તમે લખ્યું હશે. નહીં લખ્યું હોય તો પોતાની ભૂલો સુધારજો. 2-3 દિવસ પછી ફરી લખજો. ઠીક છે? એટલીસ્ટ 2-3 દિવસ આજના દિવસના ગેપ પછી તમે લખશો તો તમને લોંગ ટર્મમાં થોડું ઘણું જે સમજ્યા હશો એ લખી શકશો. આવા બહુ બધા ટાઈપના ચાર્ટ, ગ્રાફનું એનાલિસિસ બેઠા બેઠા કંટાળો આવે, જિંદગીમાં કંટાળી જાવ ત્યારે કરજો. દેટ વિલ બી મચ મોર બેનિફિશિયલ. ઠીક છે? ચલો, સો બાય, ઓલ ધ વેરી બેસ્ટ. ઠીક છે? મળીએ પછી.